बोलो श्री गोवर्धन श्री वल्लभाधीश संचिन्तयेत् भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन् नखचक्रवाल ज्योत्स्नाविराहतमहत् हृदयान्धकारम् येन चेतयते विश्वं विश्वं चेतयते नयम् यो जागर्ति शयानेऽस्मिन्नायं तं वेद वेदसः यादुग्धाभिनदुग्धेव कविदोग्धुभिरनवहं हृदिनः सन्निधत्तां स सूक्तिधेनु सरस्वती अनन्तकोटि ब्रह्माण्ड नायकस्य परमकृपालोः श्रीरसराजस्य चरणयोः प्रणामान् विधाय सौभाग्येन इष्ट्या अस्माभिः सन्तचरणाः डॉक्टर श्री कुणालभाई महोदयाः अद्य सम्प्राप्ताः अतः अस्मदीयमपि महद्भाग्यं वर्तते पतितपावनीमा सलिला अनवच्छिन्नधारया सम्प्रवहति अत्र तपोवनसङ्कुले अस्माकं कर्तारः धर्तारः तत्र भवन्तः मान्याः श्री पण्ड्यासाहेब महोदयाः एवञ्च मार्गीबेन अस्माकं स्नेहिनः श्री पंचोलीभाई महोदयाः वीरेभाई महोदयाः अस्माकं अध्यापकगणे प्रवर्तमान कार्यकारिणः मान्याः तत्र भवन्तः श्री दिव्येशभाई महोदयाः आचार्याः हेमाबेन एवञ्च अन्ये श्री विपुलभाई समे अपि ऋषिकुमाराः આપણા માટે પરમ સૌભાગ્યનો દિવસ છે કે પ્રજ્ઞાચક્ષુ અમારા ગુરુભાઈ શ્રી કુણાલભાઈ આ પાવન ધરા ઉપર ભૃગુકચ્છ જ્યાં આગળ ભૃગુ શ્રી 18,000 શિષ્યો સાથે પધાર્યા હતા એ પાવન ભૂમિ ઉપર જ્ઞાન સાધન આશ્રમ ત્યાં આગળ આપણે છેલ્લા કેટલાક દિવસોથી શિવપુરાણ મહાકથાનું રસપાન કરાવી રહ્યા છે તો અહીંયા પધારી અને આ ઋષિકુમારોને પાવન કરવા માટે વચનામૃત દ્વારા આશીર્વાદ આપવા માટે પધાર્યા છે તો પહેલા આપણે એમનું કરતાલ ધ્વનિથી સ્વાગત કરીએ આપણે ઋષિકુમારોને કહીશું કે જે આપણે 3-4 દિવસ પહેલા કુણાલભાઈએ સુંદર રેવા ગીત સંભળાવ્યું હતું એ જ રેવા ગીત દ્વારા એમનું આપણે પહેલા શાબ્દિક સ્વાગત કરીએ જે પ્રથમહેતુમાં નર્મદા છે અને એનો જે રવ છે એ સુંદર રવ આપણે સાંભળીએ અને આપણે પાવન થઈએ ઋષિકુમાર गायति देवारवमधुरं हर हर ओम हर हर ओम हर हर ओम हर हर ओम गायति
धन्यवादाः सर्वेभ्यः छात्रेभ्यः येन रेवागीतं गापितं विध्वंसः येन कृतः सः अपि धन्यवादाः। पुनः वयं करध्वनिं कुर्मः। अद्य मंगलवासरः मम नाम दुःखम गुजराती मम नहीं हो गुजराती मम એટલે ભોજન થાય પણ મમ નામ દુઃખમ ગલયતિ કી મંગલા अस्माकं जीवने दुःखम किं वर्तते संसारे दुःखमय अस्ति એટલે બૌદ્ધોની અંદર ચાર આર્ય સત્યો બતાવ્યા કેટલા બૌદ્ધ સંપ્રદાયમાં એ ચાર આર્ય સત્યની અંદર એક દુઃખ જીવન છે દુઃખાલય છે તે આપણા જીવનની અંદર અજ્ઞાન એક મોટામાં મોટું દુઃખ છે તે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે અને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવવા માટે આજે આપણું સર્વવિધ મંગલ થાય આપણને સર્વે મંગલતા પ્રાપ્ત થાય એટલે પૂજ્યપાદ ડોક્ટર કુણાલભાઈ શાસ્ત્રી જે સોલા વિદ્યાપીઠમાં જેમણે વર્ષો સુધી અભ્યાસ કર્યો અને દેવી ભાગવત શિવપુરાણ શ્રીમદ ભાગવત ઘણી બધી કથાઓ કરે છે સત્સંગો કરે છે ઓનલાઈન પ્રવચનો કરે છે અમારા ઘણી બધી વખત વિલંબ થયેલું પણ અનેક સત્સંગોની અંદર ઉનાળાની અંદર હરિદ્વાર એમણે જે આયોજનની અંદર મુખ્ય ભૂમિકા ભજવી હતી આમ તો દારૂવાળા રાજુભાઈ પણ ત્યાં કયા આશ્રમમાં રાખવું તો જે એમનું ખૂબ જ દાયિત્વ છે અને સમર્પણ છે એવા કુણાલભાઈએ બધી વ્યવસ્થા કરી હતી 200થી વધારે ભક્તોને રહેવા માટેની ખૂબ સુંદર આયોજન કરેલું તો એવા કુણાલભાઈ જેનો લાભ તમે શિવપુરાણ છેલ્લા 7-8 દિવસથી પ્રાપ્ત કરો છો તો એમના સ્વાગત માટે અમારા પુષ્પસ્તવકેના સ્વાગતાય अस्माकं कार्यकारिणी आचार्यः सन्ति श्री दिव्येश्वरी महोदयाः तामहं विनिवेदयामि पुष्पस्तवकेन मान्यानं तत्र भवतां श्री कुणालभाई शास्त्रिणां पुष्पस्तवकेन स्वागतं कुर्वन्तु इति पुनश्च अस्माकं कर्तारः पूज्याः श्री दिनेशभाई पंड्या महोदयाः अस्माकं न्यासिगणाः सन्ति तेभ्यः विनिवेदयामि राङ्गवेण तेषां स्वागतं कुर्वन्तु इति હવે વધારે સમય ન લેતા એક વિશેષ નહીં કહેતા એક શ્લોક દ્વારા પૂજ્યપાદ કુણાલભાઈનું મહત્વ બતાવી દઉં અને પછી એમના
ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના કરીશ કે ઋષિકુમારોને આપ આશીર્વાદ પાઠવશો. ભાગવતનો પ્રસિદ્ધ શ્લોક એવો છે, અમારા દાદાજીને બહુ ગમતો, કૃષ્ણશંકર શાસ્ત્રીજીને, સતામ પ્રસંગાત મમ વીર્ય સંગદો, સતામ પ્રસંગાત મમ વીર્ય સંવિદો. સંતોનું જ્યારે આપણને સંગ થાય ત્યારે ભગવાનની જે કથા છે એ કથાનું આપણને રસપાન કરવા મળે છે. તજ્જોષણાદ, તજ્જોષણા એટલે એનું સેવન કરવાથી, સ્વપવર્ગ વર્તમાની, અપવર્ગ એટલે મોક્ષના ગામી આપણે બનીએ છીએ. સદામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ ઉત્કર્ણ રસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગ વર્તમાની. અને છેલ્લી પંક્તિ બહુ સરસ છે, શ્રદ્ધા રતિર ભક્તિરનુક્રમિષ્યતિ. સંતોનું આગમન થાય એટલે ભગવાનની કથા સાંભળવા મળે, અને કથા સાંભળવા મળે એટલે આપણને ભગવાનમાં શ્રદ્ધા થાય વધારે, ભગવાનની અંદર પ્રેમ થાય અને ભગવાનની અંદર ભક્તિ આપણી વધે. ગઈકાલે માતાજી આવ્યા હતા, માતાજીનું નામ જ સ્વયં શ્રદ્ધાનંદજી હતું, અને આજે આપણને કુણાલભાઈ શાસ્ત્રીજી પ્રાપ્ત થયા છે. આપણા જીવનની અંદર જ્ઞાન તો સંવર્ધિત થાય પણ સાથે ભક્તિ પણ વધે એવી ભાવનાથી પૂજ્યપાદ કુણાલભાઈ શાસ્ત્રીના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આપ શ્રી ઋષિકુમારોને આશીર્વાદ પાઠવશો. માનનીય કુણાલભાઈ શાસ્ત્રી. હરિઓમ. હંસયુક્ત વિમાનસ્તે શ્રી બ્રહ્માણી રૂપધારી કૌશામ રક્ષલિકે દેવી નારાયણી નમોસ્તુતે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમો નમઃ. परम पूजनीयाः वंदनीयाः प्रतीक्षपाद पांसवाः कृतभूरि परिश्रमाः वंदनीयाः वन्द्यादादा महोदयाः अस्य विद्यालयस्य मान्याः प्रधानाचार्याः दिव्येश भाई गुरुजी चरणाः भागवत स्वरूपः स्वयं भागवत तीर्थ स्वरूपः पूज्य मम गुरुभ्राता हेमेंद्र भाई गुरुजी चरणाः सर्वे सर्वप्रथमं तु पुराणानि च श्रुत्वा शास्त्राणि च श्रुत्वा अहं प्रज्ञाचक्षु अस्मि इति कदापि नानुभूतवान्. स्कन्दपुराणाधारेण वक्तुं शक्यते श्रुतिस्मृतिश्च विप्राणां चक्षुषि परिकीर्तिते कानस्तत्रैकया हि न भाभ्याम् अंधप्रकीर्तितम्. श्रुति स्मृति विदुषां नेत्रे स्तः तर्हि एकः नेत्रः गच्छेत् तर्हि कालस्य भाभ्याम् अंधप्रकीर्तितम्. किन्तु नारद भक्ति सूत्रे एको सूत्र वर्तते. शाण्डिल्य ऋषि कथयति भक्तेः स्वरूपः किम्? तो ऋषि कथयति कथादिषु अनुरागः
किंचित गुर्जर भाषायाम एवं अहम वदामि। સૌથી પહેલા તો આ તપોભૂમિમાં પુણ્યશલીલામાં નર્મદાજીનો તટ એમાં આવવાથી મને ખૂબ પ્રસન્નતા છે અને ઋષિકુમારોના દર્શન પણ ગુરુજીએ શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદમાં કોણ જાણે હવે કપિલ ગીતા બહુ બોલે છે અમે તદ્રુપાનંદજી જોડે પણ સ્વામીજી જોડે કપિલ ગીતાનો શ્લોક સંતોના લક્ષણ એ વર્ણવ્યા અને આ કપિલનારાયણ ભગવાનની પણ કથાનો મહિમા વર્ણવ્યો અને નારદ ભક્તિ સૂત્રમાં એક સૂત્ર છે કે ભક્તિ કોને કહેવાય? આપણે કીર્તન કરીએ, ભજન કરીએ એ તો ભક્તિ કરી, પણ ભક્તિનું સ્વરૂપ શાંડિલ્ય ઋષિએ વર્ણવ્યું છે કે કથામાં પ્રેમ એનું નામ ભક્તિ. પણ હવે આ સૂત્રને હું જુદી રીતે લઈ છું. કથાધીશો અનુરાગ, શાંડિલ્ય ઋષિએ કહી દીધું કે કથામાં અનુરાગ એ ભક્તિ. પણ તમે બધા અહીંયા ભણો છો, કોઈ સાહિત્ય વિષય ભણે, કોઈ વ્યાકરણ વિષય ભણે છે, કોઈ જ્યોતિષ વિષય ભણે છે, કોઈ પુરાણ વિષય ભણે છે, તો તમે જે વિષયો ભણો છો એ વિષયોમાં તમે પ્રેમ પ્રાપ્ત કરો અને માત્ર પ્રેમ પ્રાપ્ત કરો એટલું જ નહીં, પણ એમાં ઊંડા ઉતરો એ જ ભક્તિનું સ્વરૂપ છે. કથાધીશુ અનુરાગ. તો આ ભક્ત એવું છે રામચરિતમાનસમાં પણ હવે જે ભાગ નારદ ભક્તિ સૂત્રમાં આપ્યો એ જ ભાગ રામચરિતમાનસમાં તુલસીદાસજી મહારાજ આપે કે રામ કથા શશી કિરણ સવાલા સંત ચકોર કરઈ જી પારા. માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. તો ભગવાનની કથા કેવી છે? ચલો કથાને આપણે અત્યારે એની જગ્યાએ અભ્યાસ. તો મોહ એ મહિષાસુર છે. મોહનું સ્વરૂપ શું? કે તમે ઘરે બેઠા હો તો તમે જાત જાતનો મોહ હોય, તમને મોબાઈલનો મોહ હોય, એ તમને કોઈ વસ્તુ જોવાનો મોહ હોય. મોહ એ મહિષાસુરનું સ્વરૂપ છે અને મોહરૂપી મહિષાસુરનો નાશ કરવાવાળી આ પાઠશાળામાં જે તમે ધર્મ વિદ્યા ભણો છો એ માતાજીનું સ્વરૂપ છે. એટલે મારું ભણતર એ ખૂબ જીવનનું શિક્ષણ છે. જીવિકા તો કરી આજે કોઈ સારો ડોક્ટર નિર્માણ થાય, કોઈ સારો વકીલ નિર્માણ થાય, કોઈ સારો કલાકાર નિર્માણ થાય, પણ આ તપોવની શિક્ષણ પદ્ધતિ એવી છે, પાઠશાળાની જે પદ્ધતિ છે એમાં સાચો માણસ નિર્માણ થાય. એક વસ્તુ તો ચોક્કસ છે કે ગુરુના હાથ નીચે તમે ભણશો તો તમે ગુરુ જ થશો. એ તો સ્પષ્ટ છે. તો મેં તો ભાગ્ય છે કે આ પાઠશાળામાં તમે આવ્યા છો. હવે બીજો એક મહાભારતનો પ્રસંગ મને યાદ આવે છે જે ઋષિકુમારો માટે છે. તમારે કેવા ભાવથી ભણવાનું છે. ગુરુ દ્રોણાચાર્યજી હસ્તિનાપુરમાં આવ્યા અને અભ્યાસનો પહેલો દિવસ હતો. હંમેશા પાઠશાળામાં પહેલો દિવસ એ પરિચયનો. તો દરેક વ્યક્તિ પોતપોતાનો
દુર્યોધને કીધું ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન. આ દરેક વ્યક્તિ પોતપોતાનો પરિચય આપે. પણ જ્યારે અર્જુનનો વારો આવ્યો ત્યારે અર્જુને કહ્યું કે હું દ્રોણાચાર્યનો શિષ્ય છું. અહીંયા જ્યારે આવવાનું છે ત્યારે શિષ્યના ભાવથી આવવાનું છે. પણ સદગુરુની શરણે જાઓ, સંતની શરણે જાઓ. વિજ્ઞાન શાકુંતલમાં એક પ્રસંગ છે અને આજે બધા પ્રસંગોનું એટલે યાદ આવે કે સવારે મંદિર આશ્રમ ગયા, અહીંયા આવ્યા તો દુષ્યંત રાજા કર્ણ ઋષિના આશ્રમમાં આવે છે. દુષ્યંત રાજાનો રથ કર્ણ ઋષિના આશ્રમમાં આવ્યો. પછી દુષ્યંત રાજાએ મુગટ ઉતારી દીધો, ધનુષ બાણ આ બધું એને રથ ઉપર મૂકી દીધું. એટલે એના જે સેનાપતિ હતા વિદુષક મેં કીધું કે તમે મુગટ પહેરી લો, એ મુગટ મૂકી દીધું. ત્યારે કર્ણ ઋષિ દુષ્યંત બહુ સરસ કહે છે, સેનાપતિને કહે છે કે આ ઋષિનો આશ્રમ છે. કર્ણ એક ઋષિ છે અને જ્યારે ગુરુની પાસે જઈએ છીએ ત્યારે ઉદ્દેશ્ય છે કે ગુરુની પાસે આપણે આપણા જીવનનું દર્શન મેળવવા જવાનું છે, આપણા વૈભવનું પ્રદર્શન કરવાનું છે. એટલે ત્યાં એક સૂક્તિ છે કે વિનીત વેશે પ્રતિષ્ઠત્યાની તપોવન. અહીંયા જ્યારે આવો ત્યારે વિવેકી બનીને આવો, વિનય બનીને આવો. અને જીવનમાં સાચી વિદ્યા હશે તો કોઈ વસ્તુની ચિંતા નથી. ઋષિ જ્યારે ભણાવતા ત્યારે કહેતા કે સદ વિદ્યા યદિ કા ચિંતા વરાકોદર પૂર્ણ સુગોપ્ય સદમ આપનોતિ રામ રામેતિ ચાતુર. જીવનમાં સાચી વિદ્યા હશે, તમે સાચું ભણતર ભણ્યા હશો તો કોઈ ચિંતા નથી. તમારો નિર્વાહ ચલાવવાની જવાબદારી ભગવાનની છે. ગીતાજીના 9મા અધ્યાયમાં ભગવાને કીધું કે અનન્યાં ચિંતયન્તુમાં યે જના પરિઉપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં મહાપુનઃ. વિદ્યાર્થીઓ થાય આપણે રેતીમાં, આપણે નદીમાં નાવ નથી ચલાવી શકતા. નદીમાં નાવ ચલાવી બહુ કાઠી પડે. ત્યારે ભગવાન એવા છે કે આપણે રેતીમાં નાવ ચલાવે છે. પણ એ ક્યારે ચલાવે? જીવનમાં સાચી વિદ્યા, સદ વિદ્યા અને વિદ્યા દલાથી વિનય. આજે સુભાષિત છે એ બહુ સમજવા છે. તો વિદ્યાથી વિનય આવે, વિવેક આવે. તો જીવનમાં આટલી વસ્તુ યાદ રાખજો. કથા દીશું અનુરાગ, જે નારદ ભક્તિ સૂત્રનું સૂત્ર છે. એને તો કથા માટે કીધું, પણ તમે જે વિષય તમે ભણો છો એ વિષયમાં તમે ઓતપ્રોત થાઓ, તમે એમાં ઊંડા ઉતરો. બસ એ જ તમારી સાચી વિદ્યા છે. આજે ભાગવતજીનો પ્રસંગ છે, પ્રથમ સ્કંદ. ભગવાન વેદવ્યાસજી એમને 17 પુરાણો રચ્યા, મહાભારતની રચના કરી. પણ એમને શાંતિ ન મળી. કથા એવી છે. પણ એનો હાર્દ શું? શાંતિ ન મળી એટલે મેં મારી રીતે વિચાર્યું, થોડું ચિંતન મને કરતો હતો કે શાંતિ ન મળી એનો અર્થ શું? તો વ્યાસજી એ વિચારે છે કે હું સમાજને નવું શું આપી શકું જેનાથી સમાજ શિક્ષિત બને, સમાજ સુદ્રઢ થાય. અને સુદ્રઢ થાય એની સાથે સાથે જે ભક્તિનું સ્વરૂપ
વ્યાસજી વિચારતા હતા અને એ વિચારે ભાગવતજીનું સર્જન કરાવ્યું. અને પાછી ભાગવતજીની કથા કેવી? પ્રથમ સ્કંદ એના 7મા અધ્યાયમાં કહેવામાં આવ્યું, યસ્યા વૈશ્રૂયમાનાનામ કૃષ્ણે પરમ પૌરુષે ભક્તિ ઉત્પત્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. આપણે ત્યાં 3 કાળ છે: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. તો ભાગવતજીની કથા કેવી છે? કથા અને હું તો ભણતરની જ વાત કરું લો ને. તમારું ભણતર કેવું છે? આ ભણતર તમે ભણશો તો ભૂતકાળનો શોક નહીં. આ ભણતર એવું છે પાઠશાળાનું, એનાથી વર્તમાનનો મોહ નષ્ટ થઈ જશે. અને આ ભણતર એવું છે કે એનાથી ભવિષ્યનો ભય દૂર થઈ જશે. તો બસ એવી જ રીતે ભણો. આજે મારે થોડી એ વાત એ પણ કરવી છે. મારા માતુશ્રી પૂજ્ય પિતાશ્રી કે મારા માતુશ્રી અને મારા પિતા છે એમને સંસ્કૃત નહોતું આવડતું. એટલે હજી પણ, કારણ કે એમનું ભણતર મહારાષ્ટ્રમાં થયું. આ મારું મૂળ ગામ તો વિસનગર બાજુ મહેસાણા જિલ્લો કાંસા, પણ બધા મહારાષ્ટ્ર સ્થાયી થયેલા. એમનું ભણતર મહારાષ્ટ્રમાં થયું. પણ આજે માતા પિતાએ જે મારા પર ઉપકાર કરી અને મને ભાષામાં એમનું એક સપનું હતું કે હું સંસ્કૃત ભણું. 12 ધોરણ સુધી મેં પ્રજ્ઞાચક્ષુ એટલે બ્લાઇન્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી 16 ભાગવત વિદ્યાપીઠ, 16 ભાગવત વિદ્યાપીઠ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, આ જે બંને સંસ્થાઓ મને મળી, મને ક્યારે અંધાપો મહેસૂસ થવા નથી. અને જે કંઈ છે એ ગુરુજનોના આશીર્વાદથી છે. તો જો મને આવી રીતે દ્રષ્ટિ મળી જતી હોય તો મને તો ખૂબ સદભાગી છો. હું તો 12મા ધોરણ પછી પાઠશાળામાં ગયો. હવે તો શરૂઆતથી છે. તો ઉત્તમ શિક્ષણ એ જ્ઞાન અર્જિત કરો. મને ખૂબ પ્રસન્નતા થાય છે. આજે પંડ્યા સાહેબ, પછી પૂજ્યબેન માર્ગીબેન, અમારા આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ ગુરુજી, જેમના ત્યાં ઉતારો છે. હું ભરૂચમાં આવું તો એ ચૂકતા નથી, એવા ઉર્મિનભાઈ, શિવાંગીબેન, તો બધા સદસ્યો આજે આવવાનું થયું. અને સૌ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવું છું. વિદ્યાવત્તમ યશવત્તમ લક્ષ્મીવત્તમ જનમ ગુરુ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી વિશ્વ દેહી. પણ છેલ્લે એકવાર સંકલ્પ લેવડાવો છે. સંસ્કૃત ગીત ગાય, આપણું જે ગીત છે એ સંસ્કૃત અને સંસ્કૃતિનું રક્ષણ એ આપણે કરીએ. તો એના માટે અવનિતલમ પુનરવતીર્ણસ્યાત સંસ્કૃત ગંગાધારા. અવનિતલમ પુનરવતીર્ણસ્યાત સંસ્કૃત ગંગાધારા. વીર ભગીરથ વંશોસ્માકમ ભયમ કૃતનિર્ધારા. ભયમ કૃતનિર્ધારા. અવનિતલમ પુનરવતીર્ણસ્યાત સંસ્કૃત ગંગાધારા. વીર ભગીરથ વંશોસ્માકમ ભયમ કૃતનિર્ધારા. ભયમ
उतरे या माता संस्कृति मूला यस्या माता संस्कृति मूला यस्या व्याप्ते शीशा वाङ्मयी रूपा सा भवतु वसतु चिरं सा वाङ्मया सुरवाणीं चरवाणीं कर्तु सुरवाणीं चरवाणीं कर्तु यतामहे द्युतिशोगा वीरभगीरथ वंशस्नातं भयं ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ 3 વાર આપણે બોલીશું જય હો જય હો જય હો. બરાબર બોલો જય હો જય હો જય હો. अस्मिन् एक शब्दे सर्वं समिहितं वर्तते पूज्यवरैः मान्यैः कृणातैः वयं सम्यक् उद्बोधिताः. तेषां ज्ञानप्रवाहः तादृशः आसीत् यत् अमरकण्टकतः निःसृता नर्मदा तत्र प्रवहति एव. अस्माकं આપણા હૃદયની અંદર જ્ઞાનગંગા જે છે એનું બોલવું ઉઠે અને આપણે જ્ઞાનના ઉપાસક બનીએ એવા સુંદર અમે આશીર્વાદ આપ્યા. એમની અંદર ઉપનિષદોનું જ્ઞાન, ભાગવતનું જ્ઞાન, પુરાણોનું જ્ઞાન ખૂબ જ છે અને આવા આપણને સંત હૃદય મળવા ખૂબ જ દુર્લભ છે. પણ ભગવતીની કૃપાથી આપણને સુલભ બને. કથાનું માધ્યમ રાખીને અભ્યાસ આપણે વધારવાનો અને બાલાના મધ્યનું તપ એવું અમારા ગુરુજી કહેતા લાભશંકરભાઈને બધા કે બાળકનું તપ શું તો કે અધ્યયન કરવું. પાતંજલિ યોગ સૂત્રમાં એક સૂત્ર આવે છે સર્વ દીર્ઘકાલ નૈરંતર્ય સંસ્કાર આશ્રિતો દૃઢ ભૂમિ. લાંબા સમય સુધી, દીર્ઘકાલ એટલે લાંબા સમય સુધી, દીર્ઘકાલ નૈરંતર્ય સાતત્ય હોવું જોઈએ. આજે વાંચ્યું કાલે ભૂલી ગયા વળી પાછું યાદ આવી નથી તે દિવસે વાંચ્યું એવું નહીં. નૈરંતર્ય સત્કાર એટલે શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગર જ્ઞાન મળે નહીં. હે ને સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કાર આસેવી તનેનું સેવન કરવામાં આવે તો એ દ્રઢ થાય છે. એક વખત ફરી આપણે તરત ધ્વનિ કરીએ. ગઈકાલે માતાજી પધાર્યા હતા ત્યારે ઋષિકુમારે એવું કીધું કે ભૂમિ મારે આભાર વિધિ કરવી છે તો એની પણ જિજ્ઞાસા પૂર્ણ થાય. પણ ગઈકાલે પૂજ્યપાદ ગુરુજીને આપણે કીધેલું પણ આજે એને આપણે લાભ આપીએ અને એને પણ સાંભળીએ કે એનો મનોભાવ શું છે. તો આપણા શ્રી દર્શનભાઈ ને કહીશ કે આવી અને અહીંયા આગળ માનનીય પૂર્ણભાઈનો આભાર વિધિ કરશે. દર્શન એનું કામ પકડે મંગલાનાચકર્તારો વંદે વાણી વિનાયકો. અત્ર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ગુરુજનો તેમજ ભાગવતાચાર્ય ગુણાશાસ્ત્રીના ચરણોમાં મારા વંદન. જેમ સૂર્ય આખા જગતને
પોતાના પ્રકાશથી પ્રકાશિત કરે છે એવી રીતે પૂજ્ય શાસ્ત્રીજી તો આપણને દરરોજ ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રકાશિત કરે જ છે, પણ આજે વિશેષ આપણી સંસ્થામાં પધારીને આપણને કંઈક વધારે જ્ઞાન આપવાની ઈચ્છાથી આવ્યા છે, તો એનો આભાર વ્યક્ત કરું છું. જેમ એવું કહેવામાં આવ્યું છે કે યથા મૃતિકા કુલાલ વ્યાપારા ઘડ રૂપેણ પરિણામે આત્માનું ઘડ રૂપેણ જનકથી. તો જ્યારે માટી હોય છે એનો ભેટો કુંભાર જોડે થાય છે, તો એ માટી ઘડાના સ્વરૂપમાં કે કોઈ બીજા અલગ અલગ આત્માના સ્વરૂપમાં પરિણમે છે. એવી રીતે આવા મહાત્માઓનો ભેટો આપણી જોડે વારંવાર થયા જ કરે છે. તો આપણે કંઈક અલગ વ્યક્તિત્વ આપણું ઘડાય છે, એ બદલ એમનો આભાર વ્યક્ત કરીશું. તેમણે વિશેષ આપણા ભણતર વિશે આપણને જ્ઞાન આપ્યું કે કેવું ભણતર કરવું જોઈએ અને એનાથી આપણું ભવિષ્ય સુધરે, એ બદલ એમનો આભાર. અને અવારનવાર અમને આવી રીતે જ જ્ઞાનથી આપલાવિત કરતી રહો એવી વિચારવામાં વસ્તુ. આભાર વિધિ માનનાર આપણા દર્શનભાઈનો પણ આપણે આભાર માનીએ. એમણે સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે માટી છે એ કુંભારના ટચમાં આવે તો એ ઘડો બની જાય છે. હા, તો એવી રીતે ગુરુ કુંભાર શિષ્ય કુંભાર અંતરવાર સહાય છે. જ્યારે કુંભાર ઘડો બનાવે ત્યારે અંતર અને બહાર સહાયતા આપે છે. એવી રીતે કુંભારભાઈ માટે પણ સરસ ઉદાહરણ બતાવ્યું. પરિવાર તરફ તાળી પાડીએ આપણે. કરીએ. બોલો શ્રી ગોવર્ધન નીલકંઠ મહાદેવ નર્મદે શ્રીદેવી મહારાજ ભાગવત ભગવાન ભક્તવત્સલ ભગવાન. બે હાથ ઊંચા કરીને ઉમાગંધ સ્મરણ વિધેયમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આપણે શિવ મહોત્સવ જે શ્રાવણમાં છેલ્લા 5 દિવસ કરે છે એમાં અથવા તો ફેબ્રુઆરીની અંદર પૂજ્યપાદ ગોલોકવાસ નિવાસી એવા નરેન્દ્રભાઈ તાપીશંકર દવે આપણા દાદાજી એમની સ્મૃતિમાં જે આપણે સત્સંગ કરીએ છીએ એમાં સાહેબના કહેવાથી સાહેબનો પણ સુંદર ભાવ છે કે જુદા જુદા વિદ્વાનો પધારે અને કથાકારો આવે અને તમને નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થાય. તો કુણાલભાઈને પણ હું કરબદ્ધ પ્રાર્થના કરી અને આજે જ નિમંત્રણ પાઠવું છું કે અમારી પાઠશાળામાં વહેલા વહેલા આપ 2 દિવસ 3 દિવસ પધારો અને આપની જ્ઞાનામૃત સરિતાને પુનઃ વહેવડાવો અને જેનાથી બધા આપ્લાવિત થઈએ અને અમારું તેજ જે છે એ વધારે પ્રકાશિત થાય એવી આપના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના. હરિઓમ નમો નારાયણ. મહાનુભાવ ગીતા